હેલો દોસ્તો, ઘણી વખત એવું થતું હોય કે એકદમ સરળ દેખાતો દાખલો જ્યારે ગણવા બેસો ત્યારે એકદમ અઘરો થઈ જતો હોય. ઉદાહરણ તરીકે તો અત્યાર સુધી આપણે તમામ વસ્તુના ડિફરન્સ જોયા, પણ ઘણી વખત એવું બને કે ડિફરન્સથી પણ જો જવાબ ના મળે તો ડિફરન્સનો પણ ડિફરન્સ લેવો પડે, એટલે કે રિઝનિંગની સૌથી શોર્ટકટ પદ્ધતિ. તો શરૂઆત કરીએ. 81 માંથી 54 બાદ કરો એટલે આનો ડિફરન્સ થાય 27. 54 માંથી 36 બાદ કરો તો આનો ડિફરન્સ થાય 18, અને 36 માંથી 24 બાદ કરો એટલે આનો ડિફરન્સ થાય 12. આ ઉપરથી તમે નક્કી નહીં કરી શકો કે ખરેખર જવાબ શું આવશે. તો ડિફરન્સનો પણ ડિફરન્સ લો તો 27 અને 9 એટલે કે 27 અને 18 નો ડિફરન્સ 9, 18 અને 12 નો ડિફરન્સ 6, અને 12 ના અંદર એવો કયો ડિફરન્સ લઈએ તો અહીંથી ખબર પડી કે 9 માંથી 6 એટલે કે 3 બાદ કર્યા, 6 માંથી 3 બાદ કરો એટલે 3 આવ્યા, અને એ 3 12 માંથી બાદ કરો એટલે બનશે 9, અને 24 માંથી આ 9 બાદ કર્યા એટલે જવાબ મળ્યો આપણને 15, જે હતો આપણા ઓપ્શન નંબર ડી ના અંદર. તો આ પ્રકારના દાખલા સૌથી વધુ કન્ફ્યુઝ કરી જતા હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરો. થેન્ક યુ વેરી મચ.